Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, we are in unit number 2, that is sources of finance, and in the last session we had discussed debentures, રાઈટ. એના ટાઈપ્સ આપણે સ્ટડી કર્યા હતા, એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ સ્ટડી કર્યા હતા, રાઈટ. એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇન્ટરનલ ફાઇનાન્શિયલ સોર્સિસ, રાઈટ. કે અત્યાર સુધી આપણે જોયું હતું કે ઓનર્સ ફંડ, બરાબર, ટાઈપ્સ ઓફ શેર્સ, અને એમાં 3 ટાઈપનું હતું, દેટ ઇઝ પ્રેફરન્સ શેર્સ, ઇક્વિટી શેર્સ એન્ડ ડિફર્ડ શેર્સ. એના પછી આપણે જોયું કે હવે બોરોડ ફંડ્સ, એક્સટર્નલ સોર્સિસ જે હોય, રાઈટ, કે જ્યારે કોઈ પણ બિઝનેસ નવો છે તો એટ દેટ ટાઈમ એક્સટર્નલ સોર્સિસ છે એ જ કામમાં આવે છે, કારણ કે જે રૂટીનમાં ચાલતું હોય બિઝનેસ તો કંઈક તમે ગયા વર્ષનો પ્રોફિટ છે એ તમે યુઝ કરી શકો, પણ જ્યારે બિઝનેસ નવો છે ત્યારે તમારી પાસે એક્સટર્નલ સોર્સિસ સિવાય કોઈ સ્કોપ રહેતો નથી. એ ટૉપિક આપણે ત્યાં પૂરો કર્યો હતો, રાઈટ, લાસ્ટ સેશનમાં, જ્યારે લાસ્ટ ટૉપિક આપણે ડિબેન્ચર્સ ડિસ્કસ કર્યું હતું. એના પછી હવે આપણે આજે ડિસ્કસ કરશું, દેટ ઇઝ ઇન્ટરનલ ફાઇનાન્શિયલ સોર્સિસ. ઇન્ટરનલ ફાઇનાન્શિયલ સોર્સિસ એટલે ટૂંકમાં આપણે જે રિઝર્વ્સ રાખ્યા હોય, ફંડ્સ રાખ્યા હોય, કે આપણા પાસ્ટ યર્સના પ્રોફિટ હોય એને આપણે પ્લગ બેક કરતા હોય, બરાબર, કે આપણા રીઇન્વેસ્ટ કરતા હોય આપણે, તો એ બધી જ વસ્તુ છે એ ઇન્ટરનલ ફાઇનાન્શિયલ સોર્સિસમાં આવે છે, રાઈટ. સો એની અંદર આપણે આજે ડિસ્કસ કરશું, દેટ ઇઝ ડેપ્રિસિએશન ફંડ, રાઈટ. 2 ઇન્ટરનલ ફાઇનાન્શિયલ સોર્સિસ છે, એમાં પેલું છે ડેપ્રિસિએશન ફંડ અને બીજું છે પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ, રાઈટ. સો કોઈ પણ નવી કંપની હોય તો જેમ મેં કીધું હતું એમ કે એના માટે એક્સટર્નલ ફાઇનાન્શિયલ સોર્સ જ અવેલેબલ હોય, બરાબર, કે ઓલ્ડ અને કરંટ કંપનીઝ હોય તો એ લોકો ફાઇનાન્શિયલ સર્વિસીસ છે એ એના ઇન્ટરનલ સોર્સિસમાંથી બી લઈ શકે છે, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનલ ફાઇનાન્શિયલ સોર્સિસ છે એમાં ડેપ્રિસિએશન ફંડ અને પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ છે. તો લેટ અસ ડિસ્કસ ઇટ. ફર્સ્ટ વન, ડેપ્રિસિએશન ફંડ. તો ડેપ્રિસિએશન એટલે રિડક્શન ડ્યુ ટુ યુઝ ઓફ એસેટ્સ, કે જ્યારે પણ આપણે કોઈ પણ એસેટ્સનો ઉપયોગ કરીએ છીએ તો એમાં જે રિડક્શન લાગે છે, બરાબર, એમાં જે ઘટાડો આવે છે એને આપણે ડેપ્રિસિએશન કહીએ છીએ. વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ઓર હેપનિંગ ઓફ એન એક્સિડન્ટ, કે આજે જે આપણે સ્કૂટર ખરીદ્યું એની કિંમત અને એની 1 કે 1.5 કે 2 વર્ષ પછીની કિંમતમાં ઘટાડો આવે, બિકોઝ વી હેડ યુઝડ દેટ પર્ટિક્યુલર વ્હીકલ, આપણે એ પર્ટિક્યુલર વ્હીકલને વાપર્યું છે એના કારણે એમાં ઘટાડો આવે છે, રાઈટ. સો ડિફરન્સ ઓફ ઓપિનિયન છે રિગાર્ડિંગ ડેપ્રિસિએશન બિટવીન એકાઉન્ટિંગ એક્સપર્ટ્સ અને ટ્રેડર્સ. એકાઉન્ટિંગ એક્સપર્ટ્સ અને ટ્રેડર્સ છે એ ડેપ્રિસિએશનની જેનો ડેપ્રિસિએશન લગતો ઓપિનિયન છે એમાં થોડો ડિફરન્સ છે. Particularly dispute is itself whether to consider the depreciation fund as the internal source or not. મેઇન ડિફરન્સ તો એ છે કે ડેપ્રિસિએશન ફંડને ઇન્ટરનલ સોર્સ તરીકે ગણવો કે ન ગણવો, બરાબર, કે આપણે ડેપ્રિસિએશન ફંડને આમાં લીધું છે એઝ અ ઇન્ટરનલ સોર્સ, પણ એકાઉન્ટિંગ એક્સપર્ટ્સ અને ટ્રેડર્સ વચ્ચે ડિસ્પ્યુટ છે કે એને ઇન્ટરનલ સોર્સ કન્સિડર કરાય કે એકચ્યુઅલી ન કરાય, રાઈટ. સો એઝ પર ધ ઓપિનિયન ડેપ્રિસિએશન ફંડ છે એને ફાઇનાન્શિયલ સોર્સ તરીકે કન્સિડર કર્યો છે, એટલા માટે થઈને ડેપ્રિસિએશન છે એ પાર્ટ ઓફ પ્રોફિટ છે, બરાબર. સો ડેપ્રિસિએશન સ્પોન્ટેનિયસલી બિકમ્સ ધ ફાઇનાન્શિયલ સોર્સ ઓફ ધ યુનિટ, કે ડેપ્રિસિએશન છે, બરાબર, એને ફાઇનાન્શિયલ સોર્સ કન્સિડર કર્યો છે અને ફાઇનાન્શિયલ સોર્સ કન્સિડર કર્યો મીન્સ એને પાર્ટ ઓફ પ્રોફિટ ગણ્યો. તો હવે એ પાર્ટ ઓફ પ્રોફિટ બનતો હોય તો ડેફિનેટલી એ ફાઇનાન્શિયલ સોર્સ યુનિટનો બની જાય છે. ઇટ્સ કોસ્ટ ઇઝ ડિટરમાઇન્ડ કીપિંગ ઇન વ્યૂ ધ ટાઈમ પીરિયડ એન્ડ એઝ ઇટ ઇઝ ક્રેડિટેડ it takes the form of a fund and this fund is utilized for purchasing permanent assets or implements, બરાબર, કે એ એક એક્સપેન્સ તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે, રાઈટ. અને એને જે એનું ફંડ છે એ બચાવીને રાખવામાં આવે છે અને ફર્ધર જ્યારે પણ કોઈ પરમનન્ટ એસેટ્સ કે ફિક્સ્ડ એસેટ્સનું પરચેસ કરવાનું હોય
ત્યાં યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો એટલા માટે થઈને એને ફાઇનાન્શિયલ સોર્સ કીધો છે કે ભવિષ્યમાં જ્યારે આપણે કોઈ પણ ફિક્સ્ડ એસેટ્સ યુઝ કરવાની હોય ત્યારે આપણે એને ફાઇનાન્શિયલ સોર્સ તરીકે કન્સિડર કરી શકીએ. એઝ પર ધ સેકન્ડ ઓપિનિયન, ધ ડેપ્રિસિએશન ઇઝ નોટ ધી કેશ એક્સપેન્સ. બીજા ઓપિનિયન પ્રમાણે ડેપ્રિસિએશન કેશ એક્સપેન્સ જ નથી, બરાબર. હેન્સ ઇટ ઇઝ નોટ ધ ફેક્ટર અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ. એના કારણે એ ફેક્ટર જ એવો નથી, રાઈટ, કે જે વર્કિંગ કેપિટલને અફેક્ટ કરે, અને એના માટે થઈને એ કોઈ ફોર્મ ઓફ ફંડ તરીકેની વેલ્યુ હોલ્ડ નથી કરતું, અને એના કારણે ડેપ્રિસિએશનને ફાઇનાન્શિયલ સોર્સ તરીકે કન્સિડર ન કરવો એવું એક સેકન્ડ ઓપિનિયન છે. પહેલો ઓપિનિયન એવો હતો કે એને ફાઇનાન્શિયલ સોર્સ તરીકે કન્સિડર કરો, ઇન્ટરનલ ફાઇનાન્શિયલ સોર્સ તરીકે કન્સિડર કરો, અને બીજો કન્સેપ્ટ એવું કહે છે કે એ કેશ એક્સપેન્સ છે જ નહીં, તો એને શું કામ ફાઇનાન્શિયલ સોર્સ તરીકે કન્સિડર કરવું, રાઈટ. Instead of initiating the contradicting arguments, let us consider the depreciation fund from the neutral point of view. આ સાઈડ બી નહીં અને આ સાઈડ બી નહીં, એક ન્યુટ્રલ વ્યૂ પોઈન્ટ, બરાબર, એક વચ્ચેનો રસ્તો કાઢ્યો, તો એનાથી આપણે એવું કહી શકીએ કે એની ડેપ્રિસિએશનની ઇફેક્ટ છે એ બે ઉપર છે, પ્રોફિટ અને ટેક્સીસ ઉપર. એના માટે થઈને એને ફાઇનાન્શિયલ સોર્સ તરીકે કન્સિડર કર્યું છે, કારણ કે ડેપ્રિસિએશનની ઇફેક્ટ છે અહીં પ્રોફિટ ઉપર છે અને ટેક્સીસ ઉપર છે, અને એના કારણે એને ફાઇનાન્શિયલ સોર્સ કન્સિડર કર્યો છે. ઇન ધ કરંટ એસેટ્સ ડેપ્રિસિએશન એક્સપેન્સ ગણ્યો છે. ઇન ધ પ્રાઇસ ઓફ ક્લોઝિંગ કોસ્ટ depreciation is considered as an element of cost, બરાબર. ફંડ ઇઝ નોટ ક્રિએટેડ ડ્યુ ટુ ડેપ્રિસિએશન બટ ધેર ઇઝ સેવિંગ ઓફ ફંડ. કોઈ પણ ડેપ્રિસિએશન માટે ફંડ ઊભું નથી કરવામાં આવતું, પણ એને સેવ કરવામાં આવે છે, કે ગમે ત્યારે મશીનરીને ડેપ્રિસિએશન લાગે, રાઈટ, તો એની એક પહેલેથી અમાઉન્ટ છે, કોસ્ટ છે, એ બચાવવામાં આવે છે કે ભવિષ્યમાં એ આપણને કામમાં આવે, રાઈટ. તો એટલા માટે એને ફાઇનાન્શિયલ સોર્સ કીધું છે. While if there are immovable assets of the unit, then the outflow in the form of rent is prevented. The depreciation of assets can also be recognized as the saving of rent. એટલા માટે થઈને જ્યારે ઇન્કમ ટેક્સનું કેલ્ક્યુલેશન થતું હોય તો પ્રોફિટ આફ્ટર ડેપ્રિસિએશન છે એ કન્સિડર કરવામાં આવે છે. Depreciation reduces profit and also reduces the rate of tax also. પ્રોફિટને બી રિડ્યુસ કરે છે અને રેટ ઓફ ટેક્સને બી રિડ્યુસ કરે છે. If this depreciation is collected in the form of a fund, then it becomes the financial source. જો એક ફંડ તરીકે ગણવામાં આવતું હોય, બરાબર, ફંડ તરીકે રાખવામાં આવતું હોય, કલેક્ટ કરવામાં આવતું હોય, તો એને ફાઇનાન્શિયલ સોર્સ તરીકે કન્સિડર કરવાનું રહે છે. But if it is not considered as cash expense and the fund is not gathered, then also it becomes financial saving fund by saving in cash expense. ફંડ તરીકે ભેગું નથી કરતા, કેશ એક્સપેન્સ નથી ગણતા, તેમ છતાં એને તમે એક બચત કરો છો, એટલા માટે થઈને એને ફાઇનાન્શિયલ સોર્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે. એટલે ઓલ ઓવર આપણે એવું કહી શકીએ કે ડેપ્રિસિએશન ફંડને ઇન્ટરનલ ફાઇનાન્શિયલ સોર્સ તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ depreciation fund, right. In the next session we are going to continue with plugging back of profit. Thank you dear students.